beautiful, so elegant, just looking like a wow. GSRTC ડબલ ડેકર બસ લેકે આવો. આજે કંઈક આવું થયું છે આપણા ગુજરાતમાં. આ વિડીયોમાં તમે જે બસ જોઈ રહ્યા છો એ તમને લાગતું હશે કે આ બસ ગુજરાતમાં નહીં હોય, પણ તમને જણાવી દઉં કે આવી જ બસો આવી ગઈ છે આપણા ગુજરાતમાં. ભાઈ આપણા ગુજરાતને મળી ગઈ છે ડબલ ડેકર બસ, અને એ પણ ઇલેક્ટ્રિક બસ. આ વિડીયો માટે હું તમારી જોડે ઓનલી 2 મિનિટનો ટાઈમ માંગીશ. આ 2 મિનિટના વિડીયોમાં જીએસઆરટીસીની ડબલ ડેકર બસની બધી જ માહિતી તમને મળી જશે. તો ચાલો હવે આપણે આ વિડીયોને શરૂ કરીએ. વિડીયોને શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે તમે હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ, કેમ કે આવી અનેક પ્રકારની નવી અપડેટો તમને મળી રહી છે સૌથી પહેલા. એટલા માટે ચેનલને કરી દીધું સબસ્ક્રાઇબ અને વિડીયોને કરી દીજો લાઈક. દોસ્તો, આ તમે જે બસ જોઈ રહ્યા છો આ બસ આવી ગઈ છે આપણા ગુજરાતમાં. આ બસ આપણા ગુજરાતના સડક માર્ગ પર તમને ગમે ત્યાં જોવા મળી શકે છે. વાત કરીએ આ બસ વિશે તો તમને જણાવી દઉં કે આ ડબલ ડેકર બસ છે અને આ બસ ઇલેક્ટ્રિક છે. અને આવી બસો હાલમાં કુલ 5 બસો આવી ગઈ છે આપણા ગુજરાતમાં, જેમાંથી 2 બસો આવી ગઈ છે. અને સારી વાત તો એ છે કે 2 બસોને લોન્ચ પણ કરી દેવામાં આવી છે. આ 2 બસને 2024 પ્રી ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ બસ ગુજરાતમાં તમને ક્યાં ક્યાં જોવા મળશે, અને અગર તમારે આ બસની અંદર મુસાફરી કરવી છે તો પછી તમને આ બસ ક્યાં મળશે, તો તમને જણાવી દઉં કે આ બસ તમને ગાંધીનગરમાં, ગિફ્ટ સિટીમાં અને મહાત્મા મંદિર વચ્ચે કાર્યરત થશે. આપણી જીએસઆરટીસી આ બસોને સરખેજ, ગાંધીનગર, ગિફ્ટ સિટી રૂટ પર ચલાવશે. હવે જે બાકીની જે બસો છે એ બસોને કયા કયા રૂટ પર ચલાવવામાં આવશે એ અમે જ્યારે બસો આવશે, જ્યારે અમને નવી અપડેટ મળશે ત્યારે અમે તમને જણાવશું. તો મને આશા છે કે આ ડબલ ડેકર બસ વિશે તમને ઘણી બધી માહિતી મળી ગઈ છે આપણા આ વિડીયોમાં. અગર જો કોઈ બાકી રહી ગયું હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દીજો. એના વિશે આપણે બીજો વિડીયો પણ બનાવશું. તો દોસ્તો, વિડીયોને કરી દીજો લાઈક અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઇબ. વિડીયોને કરી દીજો તમારા મિત્રો સુધી શેર.